अयोध्या की नगरी देखिए आप, एकता सद्भावना का संदेश कैसे दे रही है। देखिए कुछ लोग यहाँ पर हैं और इन शख्स से भी मैं मिलवाऊंगी, लेकिन देखिए रामधुन ये गा रहे हैं। नाम आधारा सुमेरा सुमेर नर उतरहि पारा। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। एक बार अपना नाम बता दीजिए। क्या नाम है आपका? मेरा नाम हसनैन खान। રામમય બન્યો છે ત્યારે સૌ કોઈ આ રામોત્સવમાં પોતાની રીતે કોઈને કોઈ રીતે યોગદાન આપવા ઈચ્છે છે। કોઈ અયોધ્યા ભેટ મોકલાવી રહ્યું છે તો કોઈ અન્ય રીતે પ્રસાદ મોકલાવી રહ્યું છે, પ્રસાદ વહેંચી પણ રહ્યું છે। એ પણ રામ પ્રસાદ। જી હા, અમરેલીના રામ ભક્તે અયોધ્યા ઉત્સવમાં પોતાનું યોગદાન આપવા અનોખી પહેલ હાથ ધરી। પોતાનું ડેરી ફાર્મ ધરાવતા રામ ભક્ત હિતેશભાઈએ જય શ્રી રામની છાપવાળા પેંડા બનાવ્યા, જેને નામ આપવામાં આવ્યું છે રામ પ્રસાદ। લોકોમાં પણ આ પ્રસાદનું આકર્ષણ જામી રહ્યું છે। અમે જય શ્રી રામ લખીને પ્રસાદ બનાવેલો છે। એ પ્રસાદ હરિઓમ ડેરી ફાર્મ તરફથી 108 અમરેલી જિલ્લાના રામજી મંદિર સુધી અમે પહોંચાડીશું। 21 અને 22 આ બંને દિવસ જે પ્રસાદ બનાવ્યો છે એ પ્રસાદ અમારા દુકાનેથી સેલ થશે, વેપાર થશે। એનો નફો અમે આ ધાર્મિક કાર્યો માટે ઉપયોગ કરીશું। તો આ રામ પ્રસાદ જિલ્લાના 101 ગામોમાં રામજી મંદિરમાં મોકલવામાં આવશે, તેમજ અમરેલી જિલ્લાના કાર સેવકોને પણ આ પ્રસાદ મોકલાશે। આ પ્રસાદ મંદિર અને કાર સેવકોના ઘર સુધી પહોંચાડવાના ભગીરથ કાર્યની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદે પોતાના શિરે લીધી। ઉપરાંત ડેરી ફાર્મના માલિક દ્વારા 21 અને 22 જાન્યુઆરીએ પ્રસાદ વેચાણનો જે નફો થશે એ પણ ધાર્મિક કાર્યમાં વાપરવાની જાહેરાત કરાઈ। હાલ તો આ પ્રસાદ પણ ઠેર ઠેર પ્રસિદ્ધ થઈ રહ્યો છે। હરિઓમ પેંડાવાળાના તરફથી રામ પ્રસાદ તૈયાર થયો છે। એ રામ પ્રસાદ 100 કરતાં વધારે મંદિરોમાં પહોંચાડવાનું અને કાર સેવકોને પહોંચાડવાનું આ સુંદર કામગીરી અમને સોંપવામાં આવી છે। એ કામ અમે ખૂબ આનંદ સાથે અને ઉલ્લાસ સાથે અમે પૂર્ણ કરશું। જય શ્રી રામ। અયોધ્યામાં યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે ધોરાજી પંથકના વિવિધ વિસ્તારોને શણગારવામાં આવ્યો, જેમાં કેસરી રંગના ઝંડાઓ અને રોડ રસ્તા પર રામ ભગવાનના બેનરો લગાડવામાં આવી રહ્યા છે। સરકારી બિલ્ડિંગ તમામમાં રોશની અને લાઇટિંગથી સજાવવામાં આવી છે। સમગ્ર ધોરાજી રામમય જોવા મળી રહ્યું છે। તમામ લોકોમાં રામ ભક્તિ દેખાઈ રહી છે। ધોરાજી શહેરની અંદર આજે તમે આપ જોઈ રહ્યા છો કે આખા શહેરની અંદર જય શ્રી રામના નામ સાથેની ઝંડીઓ ફરકી રહી છે। આજે ભગવાન રામના મોટા કટઆઉટો પણ અહીંયા લાગી રહ્યા છે। આખું શહેર રામમય બની ગયું છે। ધોરાજીની અંદરમાં બહુ ઉત્સાહનો માહોલ છે। ઘેર ઘેર જેમ આપણે મોદી સાહેબે કીધું હતું કે ભાઈ ઘેર ઘેર દીવા પ્રગટાવવા, એને લઈને માણસો બહુ ઉત્સાહમાં છે। ધોરાજી માધવ ગૌશાળા પણ સારી એવી રોશનીને આયોજન કરેલું છે અને બહુ અતિ સારો એવો માહોલ છે। ધોરાજીની અંદર દિવાળી કરતાં પણ ખૂબ વધુ ઉત્સાહનો માહોલ છે। ઘરે ઘરે રંગોળી પૂરવામાં આવી છે, મહિલાઓ દ્વારા ઘર શણગારવામાં આવ્યા છે અને શેરીઓ ગલીઓની અંદર રામ ભગવાનના પોસ્ટરો લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે। ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જૂનાગઢમાં મનપા દ્વારા રામલીલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢના ઇતિહાસમાં પહેલી વખત શહેરની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે 21 જાન્યુઆરીએ સાંજે 6 કલાકે રામલીલાનો કાર્યક્રમ થશે। આ કાર્યક્રમ દિલ્હીના કલાકારો દ્વારા યોજાનાર છે। ત્યારે મનપા મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને રામલીલાના કલાકારોએ સ્થળની મુલાકાત લીધી। મનપાએ તમામ શહેરીજનોને આ કાર્યક્રમ નિહાળવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે। સમગ્ર દેશમાં રામનું નામ ગુંજી રહ્યું છે। ત્યારે જીટીયુના ડિઝાઇન ઇનોવેશનના સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર થયેલું રામ મંદિરનું 3D પ્રિન્ટર મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ મોડલ બનાવનાર જયેશ માહિતકરે અત્યાર સુધીમાં 175થી વધુ મોડલ્સ તૈયાર કર્યા છે। તેઓ 3D પ્રિન્ટેડ એજ્યુકેશન લર્નિંગ મોડલ બનાવે છે। તેમણે બનાવેલા ઇસરોના PSLV રોકેટ મોડલની પણ ભારે પ્રશંસા થઈ હતી। તો હાલ બનાવેલ રામ મંદિરના મોડલની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે। આ મોડલમાં PLA મટીરીયલનો ઉપયોગ પણ કર્યો છે। અલગ અલગ લેયરમાં બનેલા આ મોડલને બનાવતા 4 થી 5 કલાકનો સમય લાગ્યો।
સમગ્ર દેશ જે છે તે અત્યારે જય શ્રી રામના નારા સાથે ગુંજી રહ્યો છે. અને વાત કરીએ અમદાવાદમાં અને ખાસ કરીને જીટીયુના જે છે ડિઝાઇન એન્ડ ઇનોવેશન સેન્ટરના જે સ્ટાર્ટઅપ છે જયેશભાઈ માહિતકર, કે તેઓએ અયોધ્યાના રામ મંદિરનું જે 3D પ્રિન્ટરનું જે છે આ મોડલ તૈયાર કર્યું છે. સ્ટાર્ટઅપ જે તમારું છે મોડલ્સ તૈયાર કરવાનું શું છે? યસ, એટલે અમારું સ્ટાર્ટઅપ જે છે 3D પ્રિન્ટેડ લર્નિંગ મોડલ્સ, એજ્યુકેશનલ લર્નિંગ મોડલ્સ અમે બનાવીએ છીએ. બેઝિકલી 3D પ્રિન્ટિંગ એક એવી ટેકનોલોજી છે જેવી રીતે આપણે 2Dમાં પીડીએફમાં પ્રિન્ટ લઈએ તો પ્રિન્ટ આપણને શું મળે છે? એક કાગળ મળે છે. એવી રીતે 3D કોમ્પ્યુટરમાં જો ડિઝાઇન બનાવીએ છીએ આપણે, તો એ ડિઝાઇનને આપણે ફિઝિકલી હાથમાં આપણે લઈ શકીએ છીએ. જયેશભાઈ, આ જે અયોધ્યાના રામ મંદિરનું આ જે તમે મોડલ જે તૈયાર કર્યું છે, કેવી રીતે આખું આ મોડલ જે છે તે તૈયાર કર્યું છે, શું છે? સૌથી પહેલાં મોડલ જે છે એ 3Dમાં મોડલ છે, એટલે 3D પ્રિન્ટેડ મોડલ છે. એટલે 3D પ્રિન્ટિંગ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ જ્યાં સૌથી પહેલાં આપણી પાસે 3D ડિઝાઇન હોવી જોઈએ. ડિઝાઇન હોવા પછી આપણે એ મોડલને એક સ્લાઇસિંગ એક પ્રોસેસ આવે છે જેમાં અલગ અલગ લેયર્સમાં મોડલને ડિવાઈડ કરવામાં આવે અને એ મોડલ ડિપોઝિટ કરીને આ મોડલ બનાવવામાં આવે છે. એટલે મોડલમાં મટીરિયલ ડિપોઝિટ થાય છે અને બને છે. સૌથી મોટો ફાયદો આ ટેકનોલોજીનો એ છે કે આ વસ્તુ બનતા માટે કોઈ પણ વસ્તુનો વેસ્ટેજ નથી થતો, એટલે એડિટિવ મેન્યુફેક્ચરિંગ પણ કહેવામાં આવે છે. આ હતા જયેશભાઈ માહિતકર કે તેઓએ આ અલગ અલગ જે મોડલ્સ જે બનાવ્યા છે અને જે ઇનોવેશન ડિઝાઇન જે ઇન્ડસ્ટ્રી જે ખાસ કરીને છે તેમાં તેઓએ પોતે ઝંપલાવ્યું છે અને આ ડિઝાઇન સાથેના જે મોડલ્સ જે છે તેઓએ તૈયાર કર્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિની માંગમાં વધારો થયો છે. વુડનના રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ વધી રહી છે, ત્યારે પાલડીના એક મુસ્લિમ યુવકે શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી. કોર્પોરેટ ગિફ્ટ સાથે મંદિરની પ્રતિકૃતિનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. રામ મંદિરની પ્રતિકૃતિના ઓર્ડર પણ ખૂબ જ મળી રહ્યા છે. મારા જે કસ્ટમર છે કોર્પોરેટના છે, રિટેલ કસ્ટમર છે યા ગિફ્ટિંગવાળા છે, એ બધા થ્રુ મારા ઓર્ડર આવે છે. ઓનલાઈન તો હજી મેં જો કે નાખી જ નથી, પણ રિટેલ કસ્ટમરથી જ વધારે ઓર્ડર આવે છે અત્યારે હાલ મારે. અને અત્યારે હાલ લગભગ મારા પાસે ઓર્ડરમાં એવું છે કે 50થી 60 પીસ જેવો ઓર્ડર હજી ઇન સ્ટોક પડ્યો છે જે સેલ આઉટ માટે છે, પણ હજી પહોંચી વળાતું નથી એવું છે. અયોધ્યામાં મહાઉત્સવ રામલલાના દર્શન કરવા આસામની મહિલાઓનું ગ્રુપ પણ પહોંચ્યું છે. રામલલાને આવકારવા મહિલાઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. લોક નૃત્ય કરીને ભક્તિના રંગમાં રંગાઈ છે તમામ એ મહિલાઓ. અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત પણ છે. મહિલાઓએ પણ સંભાળી સુરક્ષાની જવાબદારી. મહિલા ભક્તોની સલામતી માટે સીઆરપીએફની મહિલા કમાન્ડો તૈનાત કરાઈ છે. અયોધ્યામાં જ્યાં ભક્તોનો જમાવડો છે ત્યાં અહીંયા સિક્યુરિટીનો જે આખો જે વિભાગ છે તેમાં આપ જોઈ શકો છો કે હવે મહિલાઓએ પણ કમાન્ડ સંભાળી લીધી છે અને તેઓના હાથમાં જે આપણે કહીએ છીએ કે મહિલાઓ હાથમાં વેલણ જોવા મળે છે, પરંતુ અહીંયા ગન જોવા મળે છે અને ગન સાથે પણ અહીંયા મહિલાઓ જે છે સિક્યુરિટીમાં અત્યારે તૈનાત થઈ ગઈ છે. લગભગ 50 જેટલી મહિલા કમાન્ડો અહીંયા ઉપસ્થિત છે અને તેઓએ હવે આ બાગડોર સંભાળી લીધી છે. અને જેને લઈને એટલા માટે કારણ કે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો પણ આવી રહ્યા છે, તેમને કોઈ અગવડ ન પડે, ક્યાંક ઝીઝક ના મહેસૂસ કરે, તેને લઈને હવે મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે. અને આપ જોઈ શકો છો કે સવારથી જ હવે તો અહીંયા આ પોઈન્ટ તેમને આપવામાં આવ્યો છે. 50 જેટલી મહિલાઓ છે જેમને અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવી છે. આ લોકોની જે ટ્રેનિંગ હોય છે, હાથમાં ગન પણ છે, રાઇફલ્સ પણ છે અને જે રીતે પુરુષો જે કામ કરી શકે છે, જે ડ્યુટી કરી શકે છે, એ જ પ્રકારની ડ્યુટી તેઓ પણ કરતા હોય છે. 1 વર્ષની ટ્રેનિંગ બાદ તેઓ સક્ષમ થઈ જાય છે કોઈ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા. દેશ અને દુનિયામાંથી ભક્તો અયોધ્યા નગરીમાં આવી રહ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે આસામથી આ મહિલાઓનું ગ્રુપ છે તે આવ્યું છે રામલલ્લાના દર્શન કરવા માટે. જેમ ગુજરાતમાં આપણે ગરબા કરતા હોઈએ છીએ, કંઈક એ જ પ્રકારનો ડાન્સ તેઓ કરી રહ્યા છે, 3 તાળીનો, અને તેમની જ ભાષામાં તેઓ એક ગીત ગાઈ અને રામલલ્લાને આવકારી રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે અને તેઓ તે રીતે જ रामनी भक्ति करी रहा है. कहाँ से आए? आसाम से आए. अच्छा, और ये आप क्या? सब ग्रुप है मेरा, ग्रुप है भी. और क्या गा क्या रहे हैं आप? बंगाली गाने. बंगाली गाने.
उसका मतलब क्या होता है? मतलब क्या था, शादी के टाइम में गाना गाने वाले गान गाती है। राधा के साथ मिलन करने के लिए कुंजों के साथ ये गाना गा रही हूँ। हम लोग अपना कल्चर का है, बंगाली भाषा का। हाँ, जो श्री कृष्ण और राधा का साथ मिलन किया है, इस टाइम में कुंजों में जो आती है वो टाइम में राधा का साथ प्रेम लीला करती है, इसलिए वो गाना हम लोग गा रहे हैं, अपना कल्चर का गाना। તો અહીંયા એ જ ભક્તિમય માહોલ છે અને ભક્તિના ગીત ગાઈ અને રામ લલ્લાને આવકારી રહ્યા છે. ભલે આ ભજન કે ગીત કૃષ્ણ ભગવાનનું હોય, પરંતુ જે ઉત્સાહ છે, ઉમંગ છે, તે રામ લલ્લાને જ લઈને છે અને તેઓ આસામથી આવ્યા છે આ મહિલાઓનું ગ્રુપ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા. અમદાવાદના રામ ભક્તોએ બનાવ્યું રામ પથ્થર, જે પાણીમાં નાખ્યા બાદ પણ ડૂબતો નથી. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા રામ ભક્ત ભાવેશ દવે અને મહર્ષિ દેસાઈ સહિત 11 લોકોની ટીમે રામ પથ્થર બનાવ્યો. ગુજરાતના અંબાજી મંદિર પાસેથી રામ પથ્થર માટે વિશેષ આરસ પહાણ જેવો પથ્થર શોધવામાં આવ્યો. ત્યારબાદ ટેકનિકથી આકાર આપવામાં આવ્યો. લગભગ 500 ગ્રામ વજન ધરાવતા આ પથ્થરને 4 લાખથી પણ વધારે કિંમત ખર્ચીને તૈયાર કરાયો છે. આ રામ પથ્થર પર રામ ભગવાનના જાપ કરવામાં આવ્યા. આગામી સમયમાં આ પથ્થર અમદાવાદથી અયોધ્યા જશે. મારા હાથમાં એક સફેદ રંગનો પથ્થર છે. આ પથ્થરને જો હું પાણીમાં નાખીશ તો આ પથ્થર છે તે ડૂબશે નહીં. આ પથ્થરને હું પાણીમાં નાખવા જઈ રહી છું અને આપે જોયું આ પથ્થર છે તે ડૂબતો નથી, તરી રહ્યો છે. હજુ એકવાર પ્રયોગ કરીએ. પાણીમાં પથ્થર મેં નાખ્યો અને પથ્થર છે તે તરી રહ્યો છે, ડૂબતો નથી. આ પથ્થર, તેને રામ પથ્થર નામ આપવામાં આવ્યું છે અને આ રામ પથ્થર બનાવનાર અમદાવાદના 2 રામ ભક્તો છે કે જેમણે આ પ્રકારે રામ પથ્થર બનાવ્યો છે. મારી સાથે ભાવેશ દવે અને મહર્ષિ દેસાઈ છે, તેમની સાથે વાત કરીશું. ભાવેશભાઈ, સૌથી પહેલા મને જણાવશો કે આ પથ્થરની ખાસિયત શું છે? કેમ આ પથ્થર છે ગમે તેટલે તમે પાણીમાં નાખો તે ડૂબતો નથી? જ્યારે રામની વાત આવી અને ગુજરાતમાંથી, એટલે આપણે રામ જેવા અને લક્ષ્મણ જેવા એવા 2 વ્યક્તિઓ, એટલે હું ક્યારેય ના ભૂલી શકું, જેમને આ ચુકાદો લાવ્યા છે એવા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ને હું ખુશ થઈ ગયો કે રામ ભક્ત બની ગયો. અને હું ભક્ત હતો ત્યારે હું શું કરું, એટલે હું અને મારો ફ્રેન્ડ એટલે મહર્ષિ દેસાઈએ વિચાર કર્યો કે એવું તો આપણે શું કરીએ કે આપણે લોકો સુધી પહોંચી શકીએ ને લોકોની આસ્થા. જે રામાયણમાં વાંચતો તો હું પણ વાંચતો હતો ને લોકો પણ વાંચેલું છે, ત્યારે એ પથ્થર એક હતો કે જે રામના નામે તરી ગયો હતો. તો અમારો વિષય આ નથી, પણ વિષય બનાવવામાં આવ્યો. 2023ની અંદર અમે વિચાર કર્યો કે આપણે શું બનાવીએ, પથ્થર બનાવીએ. તો પથ્થર વિશે તો કંઈ જ્ઞાન હતું નહીં, એટલે MP ગયા, રાજસ્થાન ગયા, ગોવા ગયા, જ્યાં જે વ્યક્તિએ કીધું ત્યાં ગયા, પથ્થર લાયા, પણ કોઈ તરે નહીં. તો આવો તો પથ્થર ક્યાં મળશે? પથ્થરની જે ટેકનિક છે બનાવવાની તે તો આપની પાસેથી જાણીશ, પરંતુ આ રામ પથ્થર શોધવાની જે કવાયત જે ભાવેશભાઈએ કીધી, મને એ જણાવશો કે આ રામ પથ્થર હવે બની ગયો છે, તેનું કરશો શું? અમે આ રામ પથ્થર દરેક ઘરે દરેક રામ ભક્તો સુધી પહોંચાડવા માંગીએ છીએ. આવનારા સમયમાં અમે અત્યારે આ સંશોધન કરીને એક પથ્થર ડેવલપ કર્યો છે જે રામ નામ પર તરી રહ્યો છે. ત્યારે અમે આને ભવિષ્યમાં પ્રોડક્શન કરી શકીએ અને પ્રોડક્શન વધારીને દરેક ઘરે મોકલી શકીએ એવી અમે કવાયત હાથ ધરીશું. એનું ડેવલપમેન્ટ પણ ચાલુ છે. ભાવેશ દવે અને ખાસ કરીને મહર્ષિ દેસાઈ જેમણે રામ પથ્થર વિશે વાત કરી. આવા રામ પથ્થર અનેક બનશે, અમદાવાદમાં તેનું પ્રોડક્શન થશે અને ઘર સુધી આ રામ પથ્થર છે તે પહોંચશે. ખાસ કરીને તેમણે કવાયત શરૂ કરી દીધી છે. આ પહેલો એવો રામ પથ્થર જે બનાવવામાં આવ્યો છે, જેને અમદાવાદથી અયોધ્યા પણ આગામી દિવસમાં લઈ જવામાં આવશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તેને કાપડી શકતા હોસ્પિટલે નિયંત્રણ પત્ર જાહેર કર્યો. દર્દીઓની સલામતી માટે આ નિર્ણય લેવાયો. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક રામધૂનમાં લીન થયા. દ્વારકા રામ મંદિરમાં ચાલી રહેલી રામધૂનમાં પબુભા માણેકનો ગરબો રમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ દુકાનદારને કરાવ્યું સ્વચ્છતાનું ભાન. જાહેરમાં કચરો નાખતા વેપારીને ઠપકા સાથે સ્વચ્છ નડિયાદનો આપ્યો સંદેશ.
અમદાવાદમાં તેજ પવન ફૂંકાતા જીટીયુના પદવીદાન સમારોહમાં મંડપ ઉડ્યો. સાયન્સ સિટી ખાતે યોજાયો હતો પદવીદાન સમારોહ.